સમાચાર સુરતથી સુરતમાં ફરી એકવાર રફતારનો કહેર મોટા વરાછા રિંગ રોડ વિસ્તારમાં પૂરપાટ ઝડપે આવતી કાર ચાલકે એક સાથે 7 લોકોને અડફેટે લીધા જેમાં 3 લોકોના મોત થઈ ગયા જ્યારે 5 લોકો ઈજાગ્રસ્ત થયા છે દુખિયાના દરબાર પાસે આવેલ ફૂટપાથ પર સંકેતભાઈ અને તેમના પરિવારજનો બેઠા હતા ત્યારે પૂર ઝડપે આવી રહેલી કાર ફૂટપાથ પર ચડી અકસ્માત સર્જ્યો एक बाद एक 4 बाइक ने अड़फेटे लीधा एक बाइक तो कारनी नीचे આવી ગઈ જેમાં 30 વર્ષીય સંકેત વાવડિયા અને 4 વર્ષીય બાળકનું મોત થઈ ગયું 5 લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડાયા એક વ્યક્તિની હાલત ગંભીર છે અકસ્માતની જાણ થતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી અને કાર ચાલક જિગ્નેશ ગોહિલની ધરપકડ કરી पुलिस स्टेशन की हद में जो दुखिया दरबार रिंग रोड है वहाँ पे कल रात को 11:30 बजे जो एक 2-3 परिवार के जो लोग हैं वो वहाँ बैठ के बात कर रहे थे उसी वक्त एक जो 4 व्हील है उसका चालक ने उसका वाहन बेफिक्राई और गफलतभरी से चला के उसको अकस्मात किया है। कितने लोगों की मौत हुई है, कितने लोगों को उसने कार की चपेट में लिया? कार की चपेट में कुल 7 लोग आ गए हैं उसमें 3 लोगों की मौत हो गई है, डेथ हो गई है। किस तरीके से ये वारदात हुई सर? ये अभी तो जो पुलिस की जांच में जो आरोपी को डिटेन किया गया है वो ऐसा बता रहे हैं कि कल सुबह 3 बजे वो उसके कोई संबंधी को लेके अहमदाबाद कैंसर की हॉस्पिटल में लेके गए थे और कल रात को वो वापस आ रहे थे तब ये हादसा हुआ है। सर उसको अल्कोहल लिया है क्या, ऐसा कुछ रिपोर्ट सामने आया है? आरोपी को पुलिस को जब इन्फॉर्मेशन मिली कि ऐसा हादसा हुआ है तो पुलिस तुरंत ही जगह पर पहुंच के उत्तरा पुलिस उसने आरोपी को उसी वक्त डिटेन करके उसी वक्त वहां से सीधा सिविल लेके जाके उसका ब्लड सैंपल लिया है। तो उसमें कुछ आया सामने कभी? नहीं, अभी तक जो है उसमें जो प्राथमिक जो प्राइमरी सर्टिफिकेट दिया है उसमें अभी कुछ नहीं आया है। सर कितनी गंभीर घटना हिंदी में लेव नहीं તમે કેટલી ભાવા હિન્દી જો તો સુરતમાં સર્જાયેલા અકસ્માતને લઈને પોલીસે કાર્યવાહી કરી છે અને એક વ્યક્તિને ઝડપી લીધો છે આ અકસ્માતમાં આરોપી જિગ્નેશ ગોહિલની ધરપકડ કરીને તેની સામે હવે કડક કાર્યવાહી થાય તેવા મૃતકના પરિવારજનોની માંગ છે। સુરતના મોટા વરાછા વિસ્તારમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। એબીપી અસ્મિતાની ટીમ મોજૂદ છે ઘટના સ્થળ ઉપર। દ્રશ્ય તમે જોઈ શકો છો પૂર ઝડપે આવેલી કારે આ પ્રમાણે તહસ નહસ કરી નાખ્યું હતું। જે લોકો અહીં ફૂટપાથ ઉપર ચાલીને આરામ કરવા માટે બેઠા હતા ત્યારે પૂરપાટ ઝડપે આવી રહેલી જે કાર છે તેણે કહેર મચાવ્યો હતો। એટલો તો મોટો કહેર હતો કે કારની નીચે બાઇક છે એ આવી ગયેલી જોવા મળી રહી છે અને જે પ્રમાણેની તસવીરો અત્યારે હાલ જોવા મળી રહી છે ત્યારે એક બાઇક આ પ્રમાણે ફંગોળાઈને દૂર સુધી પડી છે। સમગ્ર ઘટનાની અંદર પ્રાથમિક માહિતી મળી રહી છે તે મુજબ 3 લોકોના કરુણ મોત નિપજ્યા છે અને 4 જેટલા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે। ત્યારે આ બાબતને લઈને કડકમાં કડક કાર્યવાહી થાય તે અત્યારે હાલ માંગ કરવામાં આવી રહી છે। આ તસવીરો તમે જોઈ શકો છો જે કાર છે એ કેટલી પૂર ઝડપે હશે કે જે બાઇકની પેટ્રોલની ટાંકી છે એનો કચ્ચર ઘાણ વાળી દેવામાં આવ્યો છે અને બીજી તરફ તસવીરો તમે જોઈ શકો છો આ પ્રમાણે એક બાદ એક વાહનોને અડફેટે લઈને જે લોકો અહીં ફૂટપાથની બાજુમાં બેઠા હતા તેમના ઉપર આ કારે કહેર કર્યો હતો અને કહેર મચાવીને 2 વ્યક્તિના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા। તસવીરો તમે જોઈ શકો છો આખરી અને અંતિમ તસવીર છે અત્યારે જોવા મળી રહી છે। આ સ્થળ ઉપર પરિવારજનો છે એ બેઠા હતા અને મહિલાઓની બાળકોની ચપ્પલો અત્યારે હાલ જોવા મળી રહી છે ત્યારે ઘટના ઘટી હશે ત્યારે કેવા કરુણ દ્રશ્યો સર્જાયા હતા એ જોતા જ અત્યારે હાલ ડર લાગી રહ્યો છે। આ પ્રમાણેની તસવીરો છે એ સામે આવી છે ત્યારે દ્રશ્યમાં જોઈ શકાય છે પોલીસનો કાફલો પણ અત્યારે ઘટના સ્થળે આવી ચૂક્યો છે અને પંચનામું કરવામાં આવી રહ્યું છે। રફતારનો કહેર આ અગાઉ પણ સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં જોવા મળ્યો છે પરંતુ જે રિંગ રોડ વિસ્તાર છે મોટા વરાછાનો ત્યાં આ પ્રમાણેની ઘટના ઘટી છે ત્યારે ચો તરફથી એક જ માંગ કરવામાં આવી રહી છે કે રફતારનો કહેર સર્જનાર ડ્રાઈવર વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે એબીપી અસ્મિતા સુરત। તો સુરતમાં સર્જાયેલા અકસ્માતના કારણે 3 લોકોએ જીવ ગુમાવ્યો છે જેમાં 4 વર્ષના એક બાળકનો પણ સમાવેશ થાય છે। રફતારના કહેરે પરિવાર
ને શોકમાં ગરકાવ કરી દીધો, જેના કારણે પરિવારજનોમાં આક્રોશ છે અને આવા વાહન ચાલકોની સામે ઉદાહરણ રૂપ કાર્યવાહી થાય તેવી માંગ કરી છે. તો પોલીસે પણ આરોપીને ઝડપી લીધો છે.